બેફામ બન્યા છે। દરજીપુરા અને દરજીપુરામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પર હુમલાની ઘટના બની। દારૂનું કટિંગ કરતી વખતે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા। એસએમસીની ટીમ દરોડા પાડતા બુટલેગરના સાગરીતોએ પથ્થરમારો કર્યો હતો। તો હુમલાથી બચવા પીઆઈ આરજી ખાંટે હવામાં ફાયરિંગ પણ કર્યું। દરોડામાં એક દારૂ ભરેલી ગાડી પકડાઈ છે અને બુટલેગર ઝુબેર શફી મેમણનું દારૂનું કટિંગ થઈ રહ્યું હતું અને બુટલેગરના 3 સાગરીતની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 5 આરોપી ત્યાં સ્થળ પરથી ફરાર થયા છે। 22 લાખના દારૂ સહિત 60 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો વડોદરામાં બુટલેગરો બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। દરજીપુરા અને જ્યાં એસએમસીએ દરોડા પાડ્યા હતા અને એસએમસીની ટીમ પર પથ્થરમારો કર્યો। બુટલેગરના સાગરીતો ત્યાં આવી ચડ્યા હતા। દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું અને એ જ વચ્ચે એસએમસીની ટીમ ત્યાં પહોંચી અને દરોડાની કાર્યવાહી કરી। દરોડામાં એક દારૂ ભરેલી ટ્રક પણ પકડાઈ છે। વડોદરાના હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દરજીપુરા ગામમાં દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું, ત્યારે એસએમસીની ટીમ છે એને રેડ કરી અને આ રેડ દરમિયાન એસએમસીની ટીમને એક ટ્રકમાંથી દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું। આપ જોઈ રહ્યા છો કન્ટેનર, કે આ કન્ટેનરમાંથી દારૂનું કટિંગ કરવામાં આવી રહ્યું હતું। આ દરમિયાન એસએમસીની ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો। એસએમસીની ટીમે સ્વ બચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું। એસએમસીના પીઆઈ છે ખાંટ, એમના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું। જોકે ત્યારબાદ એસએમસીએ જે કાર્યવાહી કરી એ કાર્યવાહીમાં 22 લાખના દારૂ સાથેની આ ગાડી છે મળી આવી છે અને આ ટ્રકમાં દારૂ ભરેલો હતો, એનું કટિંગ ચાલી રહ્યું હતું। 3 જે બુટલેગરોના માણસો છે એમની ધરપકડ કરવામાં આવી છે। આ ઉપરાંત 5 જેટલા ઈસમો છે ફરાર થઈ ગયા છે, પરંતુ અત્યારે હાલ સમગ્ર મામલો છે હરણી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે। પીએસઆઈ ખાંટ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી રહી છે। આ 31 પહેલા આટલું મોટું કન્ટેનર ભરી અને દરજીપુરામાં દારૂ ઉતારવામાં આવી રહ્યો હતો, ત્યારે એસએમસીની ટીમ દ્વારા આ રેડ કરવામાં આવી અને રેડ દરમિયાન ટીમ ઉપર જે હુમલો થયો એના કારણે જે પીઆઈ છે એમના દ્વારા સ્વ બચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યા હતા। સમગ્ર મામલામાં અત્યારે હરણી પોલીસ સ્ટેશનમાં જે ગુનો છે દાખલ કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।